દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઉં કે રાજ્યમાં અત્યારે વરસાદને કારણે સ્થિતિ ભયંકર એટલે કે ભયજનક છે અને ત્યારે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ગંભીર સ્થિતિને જોતા હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું છે અને તેઓ અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે પણ પહોંચ્યા છે। આપને જણાવી દઉં કે જામનગરથી જામખંભાળિયાની વચ્ચે તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું। તેમની સાથે તેમના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા। આપને જણાવી દો કે છેલ્લા 4 દિવસથી ખાસ કરીને જે સ્થિતિ બની છે વડોદરા, જામનગર, દ્વારકા અને ખંભાળિયા, KTV ન્યૂઝના આ ટીવી સ્ક્રીન ઉપરના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે થોડીવાર પહેલાના છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટરમાં બેસી તેમના વરિષ્ઠ અધિકારી અને વરિષ્ઠ મંત્રીઓ સાથે પૂરની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો છે જામનગર, જામખંભાળિયા આકાશી દ્રશ્યો છે, એટલે કે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીઓ અત્યારે હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। નિરીક્ષણ સમયે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ પણ સીએમ સાથે હાજર રહ્યા અને હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ એક બેઠક કરી। આપને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં ભારે નુકસાન થયું છે। આ નુકસાનની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સંવેદનશીલ મુખ્યમંત્રી જે કહેવાય છે, એટલે કે દાદાના નામથી ઓળખાય છે, તે ભૂપેન્દ્ર પટેલ આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન ઉપર કે તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે, સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે તેમના પ્રભારી મંત્રી, તેમના સાંસદની સાથે અને રાજ્યના મુખ્ય સચિવ સાથે। તો કહી શકાય કે રાજ્યની સ્થિતિ કેટલી ગંભીર છે। આ વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીની હવાઈ નિરીક્ષણની। હવે અમે વાત કરીશું એક એવી સરકારની, કહેવાય છે કે કુદરતી આફત સામે તો હર કોઈ લાચાર હોય છે। કુદરતી આફત આવે ત્યારે સ્વાભાવિક છે ગમે એટલા સંસાધનો તે ટૂંકા પડે, પણ તમારી સતર્કતા અને તમારી જાગૃતતા ક્યાંક ને ક્યાંક એવું લાગે કે લોકોની માનવ જિંદગીને બચાવી શકે। અમે વાત કરી રહ્યા છે ખાસ કરીને સંવેદનશીલ સરકારની, એટલે કે સંવેદનશીલ દાદાની સરકારની। ભૂપેન્દ્ર પટેલ જ્યારે એમસીમાં હતા ત્યારથી તેમને લોકો દાદાના નામે ઓળખે છે અને આ દાદાના નામે ઓળખાતા સંવેદનશીલ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ તો કર્યું, પણ આપને જણાવી દો કે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકામાં હજારો લોકો બેઘર બન્યા છે। તેની સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે। ત્યારે રાજ્યમાં લોકોને બચાવવા માટે અને રેસ્ક્યુ કરવા માટે ખાસ કરીને આપને જણાવી દઉં કે ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, મરાઠા રેજિમેન્ટ સહિતની આર્મીની કોલમોએ મોરચો સંભાળ્યો છે। કહેવાય છે કે રાજ્યમાં દાદાની સરકાર સંવેદનશીલ સરકાર છે, એટલે કે મક્કમ અને મુદ્દુ મુખ્યમંત્રી જેને કહી શકાય તે છે અને તેથી જ કહેવાય કે આ સરકારે સંવેદનશીલતા દાખવી અને ખરા અર્થમાં દાદા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સાબિત થઈ રહી છે। જોઈએ શું છે આ સંવેદનશીલ સરકાર, આ ખાસ વિશેષ અમારા અહેવાલમાં આપને તે પણ જણાવી દઉં કે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, એટલે કે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હજારો લોકો પાણીના પૂરમાં ફસાયા છે, હજારો લોકો પાણીના પૂરમાં ફસાયા છે। અનેક ગ્રામ્ય વિસ્તારો, જિલ્લા અને તાલુકાઓના સંપર્ક તૂટ્યા છે, રસ્તાઓ તૂટ્યા છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેલ્લા 4 દિવસથી એક્ટિવ હતા, તેઓ સતત કાર્યરત હતા। તેઓ ખુદ સતત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હાજર રહ્યા। તેમણે ત્યાં અધિકારીઓ સાથે ચર્ચા કરી, જે જગ્યાએ જોખમ હતું તે જિલ્લા કલેક્ટરો સાથે સતત વિડીયો કોન્ફરન્સ કરી, તેમણે અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા। એટલું જ નહીં, તેમણે માર્ગદર્શન આપ્યું, કારણ કે રાજ્યમાં જ્યારે વરસાદની શરૂઆત થઈ તો માત્ર 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓ જળબંબાકાર થયા। તેમાં વલસાડ હોય, વાપી હોય, ખેરગામ હોય, ભરૂચ, નર્મદા, વડોદરા, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા સહિતના વિસ્તારો પાણીમાં તરબોળ થયા। હજારો લોકો પોતાના ઘરમાં કેદ થયા। અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો, નદીઓ ઉફાન ઉપર આવી। એક બાજુ નદીઓના પાણીને ઉપરથી આકાશમાંથી વરસતો વરસાદ, આ બંને ભેગું થતાં લોકોની સ્થિતિ કફોડી બની।
અને ત્યારે જ સ્થિતિને પારખી રાજ્યના મુખ્યમંત્રી અને તેની સરકારે નિર્ણયો લેવાનું શરૂ કર્યું. તેમણે તાત્કાલિક અસરથી અધિકારીઓને આદેશ આપ્યા કે કોઈ પણ અધિકારી પોતાનું જિલ્લાનું હેડક્વાર્ટર ન છોડે, તેઓ પોતાની જે ઓફિસ છે તે ન છોડે. તેમણે ડેમોને હાઈ એલર્ટ ઉપર મૂક્યા. આ તસવીરો હવાઈ નિરીક્ષણની છે. બીજી તસવીરો અમે આપને બતાવીશું હમણાં થોડી જ વારમાં ટીવી સ્ક્રીન ઉપર પ્લે કરીશું. જે રાજ્યમાં પોલીસ તંત્રએ લોકોનો જીવ બચાવ્યો છે તે તમામ તસવીરો છે. પણ અત્યારની આ તાજા તસવીરો છે જે જામનગરથી જામખંભાળિયાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. અનરાધાર વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારો શહેરો પાણીમાં ગરકાવ થયા અને ત્યારે તેમણે આદેશ કર્યો તમામ અધિકારીઓને, આઈએએસ હોય કે આઈપીએસ, તમામ અધિકારીઓ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતર્યા. ટીડીઓથી લઈ ડીડીઓથી લઈ અને તમામ નાના મોટા અધિકારીઓ છે તે લોકોની મદદે પહોંચ્યા, જનતાની વચ્ચે પહોંચ્યા. આ સ્થિતિને જોતા માત્ર અધિકારીઓ નહીં પણ રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ થયું. આર્મીની કોલમ આવી, આર્મીના જવાનો આવ્યા, એનડીઆરએફ આવી, એસડીઆરએફ આવી. પણ તેની પહેલા રાજ્યના પોલીસ તંત્રએ અનેક જિંદગી છે તેને બચાવવાનો પ્રયત્ન શરૂ કર્યો અને તેમાં સફળ પણ થયા. આપને હું કહેવા માંગીશ કે એવા અનેક વિડીયો સામે આવ્યા કે જ્યાં રાજ્યના પોલીસ તંત્રના જવાનો અને અધિકારીઓ જીવના જોખમે લોકોને બચાવી રહ્યા હતા. તેઓ કેળસમા પાણીમાં ઉતરી દોરડા બાંધી એટલે કે રસ્સી બાંધી અને તે ઘર લગી પહોંચ્યા કે જ્યાં લોકો 48 કલાકથી ઘરમાં કેદ હતા. આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની હતી તે પ્રમાણે ખાસ કરીને માત્ર પોલીસ નહીં, રાજ્યના ફાયર બ્રિગેડની પણ જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આમ તમે જોવા જાઓ તો નેગેટિવ સમાચાર, નકારાત્મક સમાચાર અનેક આવે છે, પણ આ સમાચાર અમે એટલે આપને આપી રહ્યા છે કે જ્યારે કોઈ સારું કામ કરે તો તેને પ્રોત્સાહન મળવું જોઈએ. રાજ્યની સરકાર 100% સક્રિય હતી. રાજ્યની સરકારે એલર્ટતા દાખવી અને તેને કારણે આ જ્યારે વરસાદ આવ્યો તેના 48 કલાક પહેલા ચેતવણી પણ આપવામાં આવી. અનેક જાનહાનિઓ ટળી. હા, કુદરત છે, કુદરતની જ્યારે મોટી વિપદા આવે ત્યારે સ્વાભાવિક છે કે તેની સામે જાનહાનિ થાય. પણ જે રીતના 4 દિવસની સ્થિતિ હતી તે પ્રમાણે જે મોટી જાનહાનિની આશંકા હતી તે ટળી ગઈ. તેની પાછળનું કારણ છે રાજ્ય સરકારનું. રાજ્યના મુખ્ય સચિવ સહિત તમામ અધિકારીઓ સતત બેઠકોનો દોર કરતા હતા. સતત જે તે જિલ્લા કલેક્ટરોને તેઓ માર્ગદર્શન આપતા હતા. ચેતવણી આપવામાં આવતી હતી. હવામાન વિભાગના અધિકારી હોય, મહેસૂલ વિભાગના અધિકારીઓ હોય, પોલીસ તંત્ર હોય, કોઈ પણ અધિકારી હોય, તેની સાથે સતત વિચારોની આપ-લે થતી હતી. 2 દિવસ બાદ રાજ્યના પ્રભારી મંત્રીઓને જે તે જિલ્લામાં મોકલવામાં આવ્યા. જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશભાઈ પટેલ વડોદરા પહોંચ્યા. તેમણે ત્યાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો. તો હર્ષ સંઘવીને હવે વડોદરાની કમાન સોંપવામાં આવી છે. મુરુભાઈ બેરા જામનગર પહોંચ્યા. કુબેરભાઈ ડિંડોર છે તે મહીસાગર સંતરામપુર પહોંચ્યા. આવા અલગ અલગ પ્રભારી મંત્રીઓને તાત્કાલિક અસરથી જિલ્લામાં દોડાવવામાં આવ્યા. અને તેથી જ કહેવાય છે કે દાદા છે ને તે મુખ્યમંત્રી તો છે એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ, પણ તે સંવેદનશીલ છે, તે મક્કમ છે, તે મુદ્દુ છે. આપને જણાવી દઉં કે જ્યારે તેમની મુખ્યમંત્રી તરીકે વરણી થઈ ત્યારે તે ભાજપના કમલમ કાર્યાલયમાં સામાન્ય ધારાસભ્યોની જેમ એક લાઇનમાં બેઠા હતા. તેને ખબર નહોતી કે રાજ્યના આગામી મુખ્યમંત્રી તે પોતે છે. ભાજપના મીડિયા પ્રદેશ કન્વીનર યજ્ઞેશ દવે, ખાસ કરીને આપને જણાવી દઉં કે ભાજપે જે રીતના કાર્યકરોને મદદ કરવાનું સૂચન કર્યું છે તે પ્રમાણે જે રીતના અત્યારે મદદ થઈ રહી છે રાજ્ય સરકારની પણ, તે મુજબ અમે ભાજપના નેતાઓને જોડવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી સહિતની સમગ્ર સરકાર અત્યારે કાર્યરત છે. આદેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલિક લોકોને મદદ કરો, જે લોકોને જે જરૂરિયાત હોય તે પૂર્ણ કરો. અને તે પણ જણાવી દઉં કે રાજ્ય સરકાર આખી જે છે એટલે કે કેબિનેટની બેઠક જે મળવાની હતી તે પણ રદ કરવામાં આવી, કારણ કે તમામ મંત્રીઓ, ધારાસભ્યો પોતાના વિસ્તારમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સીધી સૂચના હતી અને તેથી જ કહેવાય છે કે સંવેદનશીલ સરકાર જ્યારે સત્તામાં હોય
ત્યારે સ્વાભાવિક છે કે તે કાર્ય કરે છે. આપને તે પણ હું જણાવી દઉં કે જે રીતના અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે હજી પૂરના પાણી ઓસર્યા નથી. વડોદરા, પોરબંદર, જામનગર, જામખંભાળિયામાં હજી પાણી ભરાયેલા છે. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે જ્યારે આર્મી અને એરફોર્સને તો ડિપ્લોય કરવામાં આવી છે, પણ રાજ્યનું સ્થાનિક તંત્ર પણ તેમને સતત મદદ કરી રહ્યું છે. આ તસવીરો તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ વિસ્તારોની છે કે પાણીની જે સ્થિતિ છે તે કેટલી ભયજનક છે. અલગ અલગ સ્થિતિઓ અલગ અલગ વિસ્તારની, અલગ અલગ તાલુકાની તે છે. જામનગર, જામખંભાળિયામાં તો 24 કલાકમાં 12 થી 15 ઇંચ વરસાદ થયો. વડોદરા પણ બાકાત નહોતું. અનેક લોકો 48, 72 કલાક, 96 કલાક પોતાના ઘરોમાં કેદ રહ્યા. જે રીતના અત્યારે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આવી સ્થિતિ રાજ્યના અલગ અલગ તાલુકા, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ શહેરોની હતી. અમે તે પણ દર્શાવવાનો પ્રયત્ન કરીશું કે જે પોલીસ તંત્ર હોય કે આર્મી જે લોકોને રેસ્ક્યુ કરતા હોય તે પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. એક આપને તે પણ જણાવી દઉં કે જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારથી જ રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગરમાં કાર્યરત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓ સતત સંપર્કમાં હતા અને તેમણે સતત ગુજરાતની માહિતી અંગે પ્રધાનમંત્રીને માહિતગાર પણ કર્યા. રાજ્યના અનેક રસ્તાઓ તૂટ્યા, અનેક વિસ્તારોનો સંપર્ક કપાયો. તેથી તેમણે તાત્કાલિક અસરથી જ્યારે વરસાદ રોકાયો તો તેમણે આદેશ આપ્યો કે તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવામાં આવે જેથી લોકોનો વાહન વ્યવહાર શરૂ થાય. વીજ પુરવઠો જે ખોરવાઈ ગયો હતો તેને તાત્કાલિક ફરી સ્થાપિત કરવાના આદેશ આપવામાં આવ્યા. મધ્ય ગુજરાત વીજ કંપની હોય, ઉત્તર ગુજરાત વીજ કંપની હોય, દરેક કંપનીઓને આદેશ આપવામાં આવ્યા કે તાત્કાલિક વીજળી ચાલુ કરો. પીવાના પાણીથી લઈ અને ફૂડ પેકેટ તેનો પણ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો. સરકાર નહીં, સામાજિક સંસ્થાઓની મદદ લઈ અને સરકાર આગળ આવી. આપ જોઈ રહ્યા તો આપની ટીવી સ્ક્રીન ઉપર કે ભલભલાના હૃદય બેસી જાય તેવા પાણીના પ્રવાહ વચ્ચે આ જવાનો અત્યારે રેસ્ક્યુ કરી રહ્યા હતા. જ્યારે હું અને તમે માહિતગાર થઈ રહ્યા હતા કે કેવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ જવાનોને સલામ છે. KTV ન્યૂઝ ગુજરાતી પણ ગુજરાતના સ્થાનિક તંત્રને, ગુજરાતના સ્થાનિક પોલીસ જવાનોને, ફાયર બ્રિગેડ તમામ કર્મચારીઓને અમે દાદ આપીએ છીએ કે જેમણે આ 4 દિવસના અનરાધાર વરસાદમાં અનેક મહામૂલી જિંદગીઓ બચાવી. તેમણે અનેક લોકોને મોતના મુખમાંથી પાછા વાળી અને સલામત સ્થળે ખસેડ્યા. વડોદરાની સયાજી હોસ્પિટલ હોય કે બીજા શહેરોની મોટી હોસ્પિટલ હોય કે સ્કૂલો હોય, જે લોકો ફસાયા હતા તેને બહાર કાઢવામાં આવ્યા. 3 દિવસથી જેમણે પાણી નહોતું પીધું, જેમણે કંઈ ખાધું નહોતું, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. માત્ર રસ્સીઓના સહારે, બોટના સહારે. રાતના સમયે જ્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા હોય અને જ્યારે બહાર નીકળવાનો ડર લાગતો હોય તેવા સમયે પણ પોરબંદર, કુતિયાણા, વડોદરા સહિતના વિસ્તારોમાં ખાસ કરીને આપને જણાવી દઉં કે રેસ્ક્યુ ઓપરેશન યથાવત હતા. એટલે આદેશ હતો કે ક્યાંય પણ રેસ્ક્યુ રોકવાનું નથી, બને એટલી જિંદગીઓ બચાવવાની છે અને તેમાં તેઓ સફળ થયા. અને આ પડે પડનો રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી લેતા હતા. રાજ્યના મુખ્ય સચિવ પાસેથી તેઓ સતત વાતચીત કરતા હતા. આ તસવીરો તમે જોઈ રહ્યા છો તે એરફોર્સની છે. ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં પાણી, પણ છતાં હિંમત હાર્યા વગર આ આર્મીના જવાનો, એરફોર્સના જવાનો, પોલીસના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો સતત આ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગ્યા. તેમણે સતત લોકોને રેસ્ક્યુ કર્યા. આજે જે લોકોને રેસ્ક્યુ કર્યા, જેમની જિંદગી બચાવી છે, તે દિલથી આ સરકાર, આ જવાનોને આશીર્વાદ આપી રહ્યા છે. મોતના મુખમાં જ્યારે મોત તમારી સામે ઊભું હોય અને ત્યારે જ તમને કોઈ આવીને તમારો હાથ પકડે અને નવું જીવતદાન મળે, તેવું છે અત્યારના આ સમયમાં ગુજરાતમાં. કેડસમાં પાણી હોય, 7 ફૂટ પાણી હોય, 10 ફૂટ પાણી હોય, એક આખો માળ પાણીમાં ડૂબી ગયો હોય અને ત્યારબાદ તમને ઉપરથી અવાજ મળે કે તમારું રેસ્ક્યુ કરવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે નવું જીવન મળે તેવું કહેવાય. આ સરકારે આને પ્રાથમિકતા આપી. આ સરકારે આને અગ્રતા આપી. આ સરકારે સતત પ્રયત્ન કર્યા
કે લોકો સુધી પહોંચો, ગમે એટલું પાણી હોય, ગમે એટલો પાણીનો પ્રચંડ પ્રવાહ હોય, તમે તમારા જીવને ભલે જોખમમાં મૂકો પણ સામાન્ય નાગરિકોને બચાવો, તેને સલામત સ્થળે ખસેડો, તેને એવી જગ્યાએ ખસેડવામાં આવે કે જ્યાં તેમને કોઈ તકલીફ ન પડે, કોઈ મુશ્કેલી ન પડે. અને તે જ કરવામાં આવ્યું. હા, 3 દિવસ 4 દિવસના વરસાદમાં 20 થી વધારે લોકોના મૃત્યુ થયા, હજારો લોકો બેઘર થયા, હજારો લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. જાનમાલને નુકસાન થયું હશે, વેપાર ધંધાને નુકસાન થયું હશે. સરકાર કહે છે કે વરસાદ સાવ રોકાયા બાદ અમે તમામ પાસાઓનો સર્વે કરીશું અને સર્વે કર્યા બાદ કઈ રીતના સહાય કરવી, કઈ રીતના તે વિસ્તારોનું પુનર્વસન કરવું, તેના માટે અમે તાત્કાલિક અસરથી અમલીકરણ પણ કરશું, એક પ્લાન બનાવીશું. કારણ કે સૌરાષ્ટ્રના ખેતરો પાણીથી લબાલબ ભરેલા છે. સૌરાષ્ટ્રમાં ખેતરોના પાકને બહુ મોટું નુકસાન થયું છે. કારણ કે નદી નાળા ઉફાન ઉપર હતા, નાના ચેક ડેમો તૂટી ગયા. કારણ કે પાણીના પ્રવાહની આગળ સ્વાભાવિક છે કે તેમને ટકવું મુશ્કેલ હતું. અનેક રસ્તાઓ તૂટ્યા, માત્ર ગ્રામ્ય વિસ્તારના નહીં, અમદાવાદ રાજકોટને જોડતો ધોરીમાર્ગ એક બાજુ આખો તૂટી ગયો. પાણીનો પ્રચંડ પ્રવાહ હતો. કચ્છથી મોરબીનો હાઈવે 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યો, પણ તાત્કાલિક અસરથી આજે તેને ખોલવામાં આવ્યો. ખુદ રાજ્યના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ત્યાં પહોંચ્યા અને ઊભા રહી અને તેમણે કાર્ય શરૂ કરાવ્યું. આવી જ રીતના ધીમે ધીમે રાજ્યના રસ્તાઓ ખુલી રહ્યા છે કે જેથી કરીને આવવા જવા માટે સામાન્ય નાગરિકોને કોઈ મોટી મુશ્કેલી ન પડે. માત્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની નહીં, દક્ષિણ ગુજરાતની પણ આ જ હાલત છે. તમે નર્મદા લઈ લ્યો, તમે ડાંગ, આહવા, વાપી, ધરમપુર, વલસાડ, ખેરગામ, તમામ વિસ્તારોમાં મેઘરાજા મુસળધાર વરસ્યા. આપને તે પણ જણાવી દઉં કે ગુજરાત છે ત્યાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એટલે જ્યારે પણ અરબ સાગરમાં કોઈ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય અરબ સાગરમાં, તો તે સિસ્ટમની અસર ગુજરાત ઉપર થાય છે. તમે સોમનાથથી લઈ પોરબંદર અને દ્વારકા અને કચ્છ, આ આખો કિનારો જે છે તે સક્રિય હોય છે. અને જે રીતના વરસાદનું જોર હોય તેની અસર 100% ગુજરાતમાં થાય છે. એટલે કે વેરાવળમાં ભારે વરસાદ હોય, દ્વારકામાં હોય, પણ તેની અસર રાજકોટ, જામનગર, જુનાગઢ, અમદાવાદ સહિત બધે થાય છે. અને આ સ્થિતિની વચ્ચે રાજ્યની સ્થિતિને જાળવવી તે મુશ્કેલ ભર્યું કામ હોય છે. પણ કહેવાય છે કે પહેલેથી પોતાના સ્વભાવને સંવેદનશીલ ગણાવતા અને કાર્યમાં પણ સંવેદનશીલ છે તે, અને તેથી જ આ કાર્ય ત્યારે શક્ય બને જ્યારે સેનાપતિ તેના મજબૂત હોય. અને રાજ્યના મુખ્યમંત્રી એટલે રાજ્યના સેનાપતિ કહી શકાય. અને તેમણે ખાસ કરી અને આ સેનાપતિની સાથે તેમનું નેતૃત્વ જે છે તે નેતૃત્વનો સફળ અણસાર જે છે તે આપ્યો છે. કઈ રીતના કોને કયું કાર્ય સોંપવું, કઈ રીતના તેમને માર્ગદર્શન આપવું, કઈ રીતના તેમને ક્યાં મોકલવા, કઈ રણનીતિ ઉપર કામ કરવું, તે તમામ વસ્તુઓ જે વાત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમલીકરણમાં મૂકી અને તેનું અમલીકરણ પણ કરાવ્યું. ભારે વરસાદ હોય, સ્વાભાવિક છે કે જેમની પાસે સંસાધનો એટલે કે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ તંત્ર, ફાયર, તે લોકો પાણીમાં જઈ શકે. પણ જ્યારે વરસાદ રોકાયો ત્યારબાદ તાત્કાલિક અસરથી ગાંધીનગરથી જે આદેશ મળ્યા અને તાત્કાલિક અસરથી મંત્રીઓ તેમની સાથે તેમના અધિકારીઓ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચ્યા. આપને હું યાદ કરાવું કે 2 દિવસ પહેલા મહીસાગરમાં જ્યારે રાજ્યના પ્રભારી મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા અને તે પોતાનું વાહન લઈને જતા હતા ત્યારે રસ્તામાં એક ઝાડ પડી ગયું હતું ને તેને કાપવાની કામગીરી ચાલુ હતી. ત્યારે ખુદ મંત્રી કુબેર ડિંડોરે પોતાના હાથમાં કુહાડી લઈ અને ઝાડ કાપવામાં મદદ કરી. બની શકે સોશિયલ મીડિયા ઉપર લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી માટેનું છે, પણ મારું માનવું છે કે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી માટે હોઈ શકે, પણ આ મંત્રીએ પણ પોતાની સંવેદનશીલતા દાખવી છે. ગઈકાલે જામનગરના એક વિસ્તારમાં રેસ્ક્યુ ટીમની સાથે બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજા જોડાયા. કેડસમાં પાણી અને પાણીનો પ્રચંડ પ્રવાહ, અને એવું લાગતું હતું કે અહીંયા રેસ્ક્યુ ટીમ ફસાઈ જશે, છતાં રીવાબા જાડેજા તેમની સાથે રહ્યા. તેમણે લોકોને સમજાવ્યા,
તેમણે લોકોને તે વાતનો અહેસાસ કરાવ્યો કે અહીંયા રહેવું યોગ્ય નથી, પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ સ્વાભાવિક છે કે જ્યારે પ્રજાના પ્રતિનિધિ ચૂંટાય છે તો સ્વાભાવિક છે કે જનતા તેની પાસેથી અપેક્ષા રાખે છે અને તે જ અપેક્ષામાં ખરા ઉતરવા માટે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તમામ કાર્યકરોને સૂચના આપી છે. બીજેપીએ પોતાનો એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે તમારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો. વડોદરામાં 1 લાખ ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવ્યા છે કારણ કે વડોદરાની સ્થિતિ 4 દિવસ બહુ ખરાબ હતી. પ્રશાસન સતત આ જોઈ રહ્યા છો તમે રીવાબા જાડેજાના દ્રશ્યો, જે હું વાત કરતો હતો કે આ પાણીના પ્રચંડ પ્રવાહમાં કોઈ જઈ ન શકે ત્યાં તેઓ પહોંચ્યા, રેસ્ક્યુ ટીમની સાથે ઊભા છે. હું એવું નથી કહેતો કે માત્ર ભાજપ, કોઈ પણ રાજનૈતિક પાર્ટી હોય અને તે પ્રજાના પ્રતિનિધિ હોય તો તેનું દાયિત્વ છે કે તે જનતાની પડખે ઊભા રહે. અને આ દ્રશ્ય ગુજરાત માટે એટલે મહત્વનું છે કે દરેક ગુજરાતીઓ જ્યારે પણ મુસીબત આવે ત્યારે ખંભે ખંભા મિલાવીને તે મુસીબતનો સામનો કરે છે. કહેવાય છે કે ગુજરાતીઓ ક્યાંય પાછા નથી પડતા. તે સમજાવી રહ્યા છે સામેના વ્યક્તિને કે તમે ધીરજ રાખો, અમે છીએ અહીંયા. આટલા શબ્દો જે છે ને તે લોકોને હિંમત આપે છે. પૂનમ માડમ વરસાદની વચ્ચે અધિકારીઓની સાથે સતત જામનગરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેતા રહ્યા. જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપ્યું, લોકોને મદદ કરવાની પૂરી ખાતરી આપી. કચ્છમાંથી વિનોદ ચાવડાના પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે કે સરકારના મંત્રીઓ, સરકારના અધિકારીઓ તો હતા જ, પણ પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો પણ મેદાને ઉતર્યા, એટલે કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતર્યા. તેમણે પણ લોકોને મદદ કરી અને એટલે જ કહેવાય છે કે સંવેદનશીલ દાદાની સરકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કાર્ય કરે છે ત્યારે એટલી સહજતાથી કરે છે કે લોકોને ખ્યાલ પણ ના આવે કે તેમણે આ કાર્ય કરાવ્યું છે. તે તેની ઓળખ છે અને તેથી જ કહેવાય કે તેમની કાર્યશાળા, જે કાર્ય કરવાની પદ્ધતિ છે તેની સાથે કામ કરવાની પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓને પણ વ્યવસ્થિત અને શાંતિથી મજા આવે છે. તે આદેશ નથી આપતા, તે સહજતાથી કહે છે કે તમારે આ કામ કરવાનું છે કારણ કે રાજ્ય ઉપર મુસીબત આવી છે અને તેથી જ રાજ્ય ઉપર જ્યારે મુસીબત આવે ત્યારે તેમનું દાયિત્વ છે અને તેથી જ તે તેમના દાયિત્વમાં ક્યારેય પાછા નથી પડતા. વખાણ કરવા, પ્રશંસા કરવી અલગ વાત છે, પણ જ્યારે સાચા અર્થમાં તમે કાર્ય કરો ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની જનતાના મુખ ઉપર એક નામ આવે છે, સંવેદનશીલ દાદાની સરકાર. નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું.